જય શ્રી કૃષ્ણ. આપણે આ વિડીયોમાં જોશું કે આ વિવાહિની ઘરેથી આ પાંદડા અરડુસીના પાંદડા છે તે તરાવડાથી આવ્યા છે. તો આપણે એનો ઉપયોગ કરીશું કે આ એનો પાવડર બનાવીશું અને એ પાવડરના ફાયદા શું છે અને એ પાવડર કેવી રીતે લેવો તે જોશું. અરડુસીના પાન સુકાઈ ગયા છે સરસ મજાના, જો આ ભાગી જાય છે આ રીતના. તો આપણે એની ડાળીઓને એ બધું કાઢી નાખ્યું છે ને આ રીતે પતી બધી આમ લઈ લેવાની છે. અને અરડુસીના ફાયદા કફ ઉધરસમાં રાહત આપે છે. તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો નળી સાફ કરે છે અને લોહીનું શુદ્ધિકરણ કરે છે. હવે આ પટ્ટીઓને મિક્સરમાં ક્રશ કરી લેશું, એનો પાવડર બનાવી લેશું. સરસ મજાનો પાવડર થઈ ગયો છે. આ અરડુસીનો પાવડર બની ગયો છે. અને આ કેવી રીતે લેવો તે આપણે જોશું કે 1 ચમચી હુંફાળા પાણી સાથે લઈ અને ગરમ પાણીમાં અને સવારે નરણા લેવાનું અને અડધી ચમચી મધ સાથે લેવાનું, એ રાત્રે લેવાનું. અને જે ગળામાં ખરાશ હોય તે જતી રહી અને ઉધરસમાં રાહત રહે. હું મારા બાળકોને દવા નથી લેતી, આ અરડુસીનો પાવડર કાયમીને માટે ઘરે રાખું છું અને બાળકોને અડધી ચમચી આપું છું કે ઉધરસ થઈ હોય તો તરત જ ફેર પડી જાય છે. તમે પણ આ પાવડર ઘરે ઇઝીથી બનાવી શકો અને ઘરે રાખી શકો.